સુરત में समस्त वाटलिया प्रजापति समाज वासावड़ गौड़ સુરત દ્વારા પીપીએલ સિઝન 1નું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 15 અને 16 બે દિવસીય શ્રી પ્રજાપતિ પ્રીમિયર લીગ સિઝન 1માં પ્રજાપતિ સમાજે યુવાનો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દેવ વિલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનો એકબીજાની સાથે જોડાયેલા રહે અને યુવાનો રમતો પ્રત્યે ઉત્સાહિત રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન સમાજને એક મેસેજ પણ આપવામાં આવ્યો હતો। હાલમાં સાયબર ફ્રોડના ગુનાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃતિ સંદેશ આપવામાં આવ્યા હતા। ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ બેનરો થકી લોકોને સાયબર ફ્રોડથી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં પોતાની સોશિયલ મીડિયાની એકાઉન્ટની પ્રોફાઇલ પ્રાઇવેટ અને લોક રાખવી, 2 સ્ટેપ વેરિફિકેશન ઓન રાખવું, પૈસા મેળવવા માટે યુપીઆઈ કે ક્યુઆર કોડ કોઈપણ અજાણી વ્યક્તિને આપવો નહીં જેવા વિવિધ સ્લોગન સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યા હતા। આ પીપીએલમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રોફીનું અનાવરણ કર્યું હતું। આ સાથે જ તેઓ પણ યુવાનો સાથે ક્રિકેટ રમ્યા હતા। સુરત પોલીસ કમિશનરને ક્રિકેટ રમતા જોઈ સમાજના યુવાનોમાં ઉત્સાહ આવ્યો હતો। પોલીસ કમિશનરે પણ કહ્યું હતું કે સાયબર ફ્રોડથી બચવા માટે થોડીક સાવચેતી આપણે પણ રાખવી પડશે। આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન યુવાનોએ હેલ્મેટ પહેરવા અંગે માહિતી આપી હતી અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। જી આજે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સૌપ્રથમ યુવાનોમાં એક સમન્વયતા વધે, યુવાનોમાં એક મૈત્રી વધે, યુવાનોમાં સમાજ પ્રત્યેની લાગણી વધે એવા એક ભાવ સાથે યુવાનોની સંગઠન શક્તિને મજબૂત કરવાના એક હેતુથી શ્રી પ્રજાપતિ પ્રીમિયર લીગ સિઝન 1 2025નું એટલે કે શ્રી પીપીએલ 1 2025નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલું હતું। અને આ પ્રસંગે સમાજના સૌ યુવાનોએ સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયોથી અવગત કરતા એ અલગ અલગ પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ બતાવીને સમાજના સૌ લોકોને જાગૃત કરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતો। આ સિવાય આજથી જ એટલે કે તારીખ 15 ફેબ્રુઆરી 2025થી સુરત શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની અધ્યક્ષતામાં આપણી સૌની મહામૂલી જિંદગી બચાવવા હેલ્મેટ પહેરવાનો જે કાયદો આવ્યો છે એમને પણ પ્રજાપતિ સમાજના યુવાનોએ પ્રજાપતિ સમાજના લોકોએ સહર્ષ વધાવ્યો હતો। ત્યારે અમારા ઉત્સાહને વધારવા, અમારા આ વાતને, અમારી વિચારને યોગ્ય માર્ગદર્શન આપવા માટે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા। સમાજના સૌ લોકોને સાયબર છેતરપિંડીથી બચવાના ઉપાયો વિશે અવગત કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સાથે સાથે જ આપણી સૌની મહામૂલી જિંદગી એ આપણા પરિવાર માટે કેટલી કિંમતી છે એ બાબતે જાગૃત કરતો મેસેજ માનનીય પોલીસ કમિશનરશીપ દ્વારા સૌ સમાજના લોકોને આપવામાં આવ્યો હતો। ત્યારે સમાજના સૌ લોકોએ પણ માનનીય પોલીસ કમિશનર સાહેબની શ્રીની આ મુહિમને સહર્ષ વધાવતા સૌએ એકજૂટ થઈને આ અભિયાનમાં સંપૂર્ણ રીતે જોડાવા અને સહભાગી થવા માટે સાહેબશ્રીને બાહેંધરી આપી હતી।